મોરબીના હરિપરનો યુવાન હની ટ્રેપમાં ફસાયો છે। રાજકોટ ટંકારાના વિસ્તારમાં અજાણી સ્ત્રી સાથે મળવાની લાલચ આપી હતી અને આરોપીઓ સાથે મળીને યુવકનું અપહરણ કરવામાં આવ્યું। યુવાનને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી। યુવાન પાસેથી બળજબરીથી 6 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા। ટંકારા પોલીસે ફરિયાદના આધારે 4 આરોપીઓને પકડી પાડ્યા છે। દિવ્યા, સંજય, ઋત્વિક અને રમેશ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા હર્નિશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હર્નિશ, હની ટ્રેપનો આ આખો બનાવ રાજકોટ ટંકારા વિસ્તારમાંથી સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગતો? વાત કરીએ તો ટંકારાના હરિપર ગામનો યુવાન છે, હની ટ્રેપમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે। અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા બાદ સ્ત્રી સાથે વાતચીત થઈ હતી। દિવ્યા ઉર્ફે પૂજા નામની સ્ત્રીએ તેને મિત્ર બનાવ્યા બાદ રાજકોટ અને ટંકારા વિસ્તારમાં લઈ ગઈ હતી। બાદમાં અન્ય આરોપીઓએ સાથે મળી અને યુવાનનું કારમાં અપહરણ કર્યું હતું। યુવાનને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને માર મારવામાં આવ્યો હતો અને યુવાન પાસેથી 6 લાખ રૂપિયા જે છે બળજબરીથી કઢાવી લેવામાં આવ્યા હતા। સમગ્ર બનાવ અંગે હાલ અજીતભાઈ મોજીભાઈ ભાગિયાએ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી દિવ્યા પૂજા ઉર્ફે રમેશભાઈ જાદવ, રમેશ કાળુ જાદવ, સંજય કિશોર મકવાણા, ઋત્વિક નામના શખ્સો સામે હાલ ફરિયાદ નોંધાઈ છે અને ટંકારા પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર હર્નિશ સમગ્ર વિગતો બદલ।